પહેલાં તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ ને એને જન્મ આપવો જોઈએ. 3 થી 4 બાળકો જ્યારે જન્મ આપી અને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે, એના આરોગ્યની ચિંતા છે, એના એજ્યુકેશનની ચિંતા છે, એના ધંધા રોજગારની ચિંતા છે, એની બધી ચિંતા કોણ કરશે? મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે. સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે. સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ 3 નહીં, 4 નહીં, 5 નહીં, 10 સંતાન હોય તો એમને નહીં ફરક પડે, પણ સામાન્ય પરિવાર 25-50 હજાર, 15 હજાર, 20 હજાર કમાતો પરિવાર જેને 4 સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? ચલો એમના કહેવાથી બાળકો પેદા કરી દીધા આપણે, પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો 1 વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે. એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની, ડાયાબિટીસની રોજની ગોળીઓ છે. એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે. ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે ને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ. ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે કે 4 છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના? આજથી પછી 20 વર્ષનું થશે એ બાળક તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? આજે 1 બાળક કે 2 બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે. એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે. એટલે આરપી પટેલે આ નિવેદન મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે, સમાજની ચિંતા કરવી જોઈએ.